નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું. તો તમે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હું તમને શીખવીશ કે માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું તે સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં બતાવેલ છે. તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. તો ચાલો મિત્રો, સૌથી પહેલા કોઈ પણ બ્રાઉઝર ખોલી તેમાં ઈ કુટિલની વેબસાઇટ સર્ચ મારી લેવાની રહેશે. ઈ કુટિલની વેબસાઇટ ઉપર ક્લિક કરી જો તમારું નવું રજીસ્ટ્રેશન કરવામાં ન આવ્યું હોય તો તમે નવા રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરી તેમાં તમારું આધાર કાર્ડ પ્રમાણે પૂરું નામ લખી આધાર કાર્ડ નંબર અહીં એન્ટર કરો. તમારે જે જાતિ હોય તે અહીં સિલેક્ટ કરવાની રહેશે. તમારી જન્મ તારીખ આધાર કાર્ડ પ્રમાણે નાખવાની રહેશે. મોબાઈલ નંબર અહીં એન્ટર કરવાનો રહેશે અને અહીં ઈમેલ એડ્રેસ એન્ટર કરો. તમારો કોઈ પણ પાસપોર્ટ રાખી તે અહીં પાસપોર્ટ કન્ફર્મ કરવાનો રહેશે. આ કેપ્ચા કોડ અહીં બતાવેલ તે અહીં એન્ટર કરો. પછી નવી નોંધણી ઉપર ક્લિક કરવાનું રહેશે. જો અગાઉ નોંધણી થઈ ગયેલ હોય તો તમે ઈ કુટિલની વેબસાઇટ ઉપર આવી તમે અહીં યુઝર આઈડી અને પાસપોર્ટ નાખી અહીં કેપ્ચા કોડ ફિલ કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ માનવ કલ્યાણ યોજના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. માનવ કલ્યાણ યોજનામાં તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? 18 થી લઈને 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મળવાપાત્ર ટૂલ કિટના નામ: દૂધ વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવનાર, વાહન સર્વિસ અને રિપેરિંગ કરનાર, પ્લમ્બર, સેન્ટિંગ કામ કરનાર, ઇલેક્ટ્રિશિયન, અથાણા બનાવનાર, પંચર કીટ વગેરે. આ એટલા ટૂલ કીટ મળવાપાત્ર છે. ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તમારે ટૂલ કીટનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારું શૈક્ષણિક લાયકાત અહીં સિલેક્ટ કરવાનું રહેશે. તાંત્રિકી મતલબમાં ટેકનિકલી કોઈ પણ ધંધાની આવડત હોય તો તે તમે અહીં દર્શાવી શકશો. નીચે પૈકીની 3 માંથી કોઈ એક વિગત ભરવાની રહેશે. જો બીપીએલ કાર્ડ નંબર અહીં દાખલ કરવાનો રહેશે. બીપીએલ કાર્ડનો સ્કોર અહીં દાખલ કરવાનો રહેશે. શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગાર કાર્ડ અહીં નંબર દાખલ કરવાના રહેશે. કુટુંબની વાર્ષિક આવકનો દાખલો હોય તો કુટુંબની વાર્ષિક આવક અહીં દાખલ કરવાની રહેશે. ત્યારબાદ ધંધાનું નામ અહીં દાખલ કરવાનું રહેશે. જો અરજદારનો ધંધો વારસાગત હોય તો હા કે નાનો જવાબ દેવાનો રહેશે. ઈ શ્રમ કાર્ડ હોવો ફરજિયાત છે તે અહીં ઈ શ્રમ કાર્ડના નંબર અહીં દાખલ કરવાના રહેશે. અરજદાર શહેરી છે કે ગ્રામીણ તે અહીં સિલેક્ટ કરવાનું રહેશે. તાલીમની જરૂર છે કે નહીં તે અહીં સિલેક્ટ કરવાનું રહેશે. લોનની જરૂર હોય કે નહીં તે અહીં સિલેક્ટ કરવાનું રહેશે. રાજ્ય ગુજરાત રહેશે. જિલ્લાનું નામ અહીં દાખલ કરવાનું રહેશે. તાલુકાનું નામ અહીં દાખલ કરવાનું રહેશે. ગામનું નામ અહીં દાખલ કરવાનું રહેશે. સરનામું તમે જે પણ ગામ કે શહેરમાં રહેતા હોય તેનું સરનામું અહીં દાખલ કરવાનું રહેશે. જે પણ ગામ કે શહેર હોય તેનો પિનકોડ નંબર અહીં કરી પછી સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અરજીની વિગત અહીં દર્શાવેલ છે. તો તમને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તે નીચે મુજબ છે. આધાર કાર્ડની નકલ અહીં અપલોડ કરવાની રહેશે. ચોઈસ બટન ઉપર ક્લિક કરી તમે જે પણ ફોલ્ડરમાં રાખેલ હોય તે સિલેક્ટ કરી તે અહીં અપલોડ કરવાની રહેશે. રાશન કાર્ડના પ્રથમ પાનાની અને બીજા પાનાની નકલ અહીં અપલોડ કરવાની રહેશે. ઉંમરનો પુરાવો: જો તમારે આગળ જન્મનો દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, શાળા સોળિયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરવાનું રહેશે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અહીં અપલોડ કરવાનું રહેશે. ઈ શ્રમ કાર્ડ અહીં અપલોડ કરવાનું રહેશે. જાતિનો દાખલો જે ધરાવતા હોય તેને અહીં અપલોડ કરવાનો રહેશે. પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી તમે આગળ વધવાનું રહેશે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અહીંથી પ્રિન્ટ ડાઉનલોડ કરી શકશો તમે. ત્યારબાદ ઉપરની શરતો તમારે વાંચી લેવાની રહેશે અને અહીં ક્લિક કરી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. આ યોજનાનો લાભ એવા લોકોને મળશે જે લોકોએ ગયા વર્ષે ફોર્મ ભર્યું ન હોય તેવા લોકોને આ યોજનાનો લાભ મળી શકશે. તે ખાસ નોંધ લેવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. તો મળીએ ફરી આવા જ વિડીયોમાં.